ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડી, તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું અને નવા વાવાઝોડાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે એક તોફાની નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ નવી સિસ્ટમ સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયાની અંદર ઉથલ પાથલ મચાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે. સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને હાઈ પ્રેશર અને લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી હવામાનોની અંદર મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે તોફાની હલચલ સક્રિય બનીને આ સિસ્ટમો મોટા વળાંક લઈને દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હાલ અત્યારે માવઠું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે, જેમાં શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદની તીવ્ર ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ લાવી રહ્યા છે. સક્રિય બનતી વરસાદીય નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર પણ માવઠાને લઈને નવા સંકેતો જાહેર કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આવતી હાઈ પ્રેશરનો ઘેરાવો ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. ઓમાનના વિસ્તાર તરફથી આવી રહેલી લો પ્રેશર અત્યારે ધીમે ધીમે દિશા બદલીને સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અને કચ્છના વિસ્તારની અંદર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી આ સિસ્ટમો મોટા પલટાવ લાવી રહી છે. સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ભયંકર બરફવર્ષા અને હિમવર્ષાની સાથે કરા પડવાની સાથે અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર હવે પછી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપ પોતાની અસરો દર્શાવતું હોય તેમ લેહ લદ્દાખના ક્ષેત્રથી કાશ્મીર અને હિમાલયના વિસ્તારની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને મેદાની વિસ્તારોની અંદર જેમ કે નવી દિલ્હીનો વિસ્તાર, લાહોરના વિસ્તાર અને ગ્વાલિયરના વેતરથી અલ્હાબાદના વિસ્તારોની અંદર પણ પલટાવ આવવાની સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરને લઈને હવે પછી ઉત્તર ભારતના તોફાની પવનો રાજસ્થાન અને જોધપુરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ઠેર ઠેર વિસ્તારોમાં સક્રિય બનતી નવી આ સિસ્ટમો હવે પછી મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર આગામી 72 કલાકની અંદર મોટા પલટાઓની સાથે ડબલ ઋતુના અહેસાસ થવાની સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી, બપોર દરમિયાન ગરમી તો અનેક વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધવાને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની સ્ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. બીજી સ્ટ્રફ લાઇન ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આવીને કચ્છના ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ હવે વરસાદીય સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. સાથે સાથે પવનની તીવ્રતાની અંદર પણ ફેરફાર થતો હોય તેમ અરબી સમુદ્રના તોફાની પવનો, ઓમાનના તટીય વિસ્તારમાંથી આવતા ભેજયુક્ત પવનો અને ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવતો હોય તેમાં 15 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી ભયંકર તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે ડબલ ઋતુના અહેસાસ થવાને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે કચ્છનું ધીમી ધારે હવામાન પલટાતું હોય તેમ કચ્છની અંદર ભયંકર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છની અંદર સૌથી ભયંકર ઠંડી અત્યારે કચ્છના વિસ્તારની અંદર નળિયાના ક્ષેત્રની અંદર સૌથી ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે. 9.8 સેલ્સિયસ અત્યારે
નળિયાના વિસ્તારની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી અને બારડોલીના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછી કચ્છના તમામ વિસ્તારોની અંદર બદલાવ આવવાની સાથે ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો, ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને બદલાઈ રહેલા તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વળાંકને લઈને ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પલટાઓની સાથે અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા આ વિસ્તારોમાંથી પસાર થતા હોય તેમ તોફાની હલચલો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ રાધનપુરના ક્ષેત્રથી લઈને અત્યારે થરાદના વિસ્તારમાં પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણાના અનેક ક્ષેત્રની અંદર આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી હવામાનની અંદર મોટા પલટાવની સાથે ભયંકર ઠંડીની શરૂઆત ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ઠંડી અને બપોર દરમિયાન ઉકળતી ગરમી પડતી હોય તેમ અત્યારે ડબલ ઋતુનો અહેસાસને લઈને ગુજરાતની અંદર રોગચાળો વધવાને લઈને પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્રના તોફાની ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર ટકરાઈને અત્યારે પોતાની તીવ્ર અસરને જોર દર્શાવતા હોય તેમ દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદના વિસ્તારથી જસદણ, ગોંડલના ક્ષેત્રથી પોરબંદર, ભાનવડના વિસ્તારની અંદર સાથે જૂનાગઢના ક્ષેત્રથી અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળના વિસ્તારથી ગીર સોમનાથના ક્ષેત્રની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ હવે પછી મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતાને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ઊંચા મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. આમ જેમ હવામાનોની અંદર પલટાવ આવશે તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે પછી વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જાંબુસર, દહેજ, ભરૂચના ક્ષેત્રથી કરજણ, સિનોરના વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારની અંદર હાલ ભયંકર ગરમીની સાથે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરાના ક્ષેત્રની અંદર તેની સાથે વલસાડના ક્ષેત્રથી લઈને સાપુતારા અને વલસાડ અને વાપીના વિસ્તારોની અંદર પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાઓને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનું મોજું ફરી વળવાની સાથે હવે પછી અહેમદાબાદ, નડિયાદ, ધોળકા, ખંભાત અને વડોદરાના વિસ્તારની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લુણાવાડા, ગોધરા, બોડેલીના ક્ષેત્રથી ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ નવા પલટાવો આવવાને લઈને ગુજરાત રાજ્ય માટે હવે ભર શિયાળા દરમિયાન ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાઓની સાથે બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. દરિયામાંથી આગળ વધતી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલી સતત હવામાનને ધ્યાનમાં જોતા ગુજરાતની અંદર ફરીથી કમોસમી વરસાદ અને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. શિયાળા દરમિયાન નવા સંકટો આવી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે એક મજબૂત લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદ અને ઠંડીને લઈને નવી શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, લો પ્રેશર સિસ્ટમનું દબાણ અને ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા પણ આપવામાં આવેલી તાજી આગાહી અનુસાર આ સિસ્ટમ હવે ગુજરાત સહિત અન્ય વિસ્તારોની અંદર પણ અસર દર્શાવતા જોવા મળવાના છે. અંબાલાલ પટેલની તાજી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને ફેબ્રુઆરીની અંદર અલ સિઝનની અંદર અત્યારે ફરી એકવાર વરસાદ પડતો જોવા મળવાનો છે, જેના કારણે દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ અને હળવા વરસાદી ઝાપટાઓ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, દરિયાની અંદર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. અનેક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારમાં લો પ્રેશર અને હાઈ પ્રેશરના દબાણ વધી રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી પવનની તીવ્રતાની અંદર પણ મોટો બદલાવ આવવાની શરૂઆતો જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે
અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર હજી પણ ઠંડીની નવી લહેર આવવાની ચેતવણી દર્શાવવામાં આવી છે, જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તેમને અગાઉ કમોસમી વરસાદની નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારની અંદર 15 ફેબ્રુઆરી આસપાસ ફરી એકવાર લો પ્રેશર એરિયા બનતું જોવા મળવાનું છે. આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધતી જોવા મળવાની છે, જેની અસરને લઈને વિવિધ વિસ્તારોમાં વરસાદને વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. વધુની અંદર પૂર્વ ઇક્વાટોરિયલ ઇન્ડિયન એસોસિએશન અને ખાસ કરીને અત્યારે બદલાઈ રહેલા ઇન્ડિયન ઓશનની અંદર જે અત્યારે નવી હલચલો સક્રિય બની છે, જેને લઈને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે, જેનો વિસ્તાર અત્યારે 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર આ અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે પોતાનું દબાણ દર્શાવી રહી છે. સિસ્ટમની અસરને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર સિઝનની અંદર મોટા બદલાવો જોવા મળવાના છે. તમે જોઈ શકો છો કે સિસ્ટમની અસરને લઈને અત્યારે દરિયો બેકાબૂ બની રહેલો જોવા મળી રહ્યો છે. આ લો પ્રેશર સિસ્ટમની અસર હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળવાની છે, જેમાં 16 થી લઈને 21 ફેબ્રુઆરી દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર એરિયલ એક્ટિવિટી હવે પછી સક્રિય બનતી જોવા મળી શકે છે. જો આ સિસ્ટમ વિકસિત થાય છે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર વરસાદ અને ઠંડી આવી શકે છે. સાથે સાથે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા હવે પછી હવામાન વિભાગના અપડેટ ઉપર લોકોને નજર રાખવા માટે પણ સલાહો આપવામાં આવી રહી છે.